સમગ્ર દેશમાં 2014માં વિશ્વના સૌથી લોકપ્રિય રાજનેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે શપથ લીધા. તેના અવિરત 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે. ત્યારે એ નિમિત્તે આજ રોજ હિંમતનગર ખાતે એક પ્રેસ વાર્તાનું આયોજન થયું હતું. તેની સાથે સાથે આજે હિંમતનગર ખાતે એક વિકસિત ભારત સંમેલન, પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું પણ આયોજન થયું છે. જનકલ્યાણ શિબિરોનું પણ વિવિધ જનકલ્યાણ શિબિરોનું પણ આયોજન થયું છે. એ ઉપરાંત આ 12 વર્ષની ઉજવણી નિમિત્તે મંદિરોમાં માનનીય મોદી સાહેબના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે પણ આરતીનું આયોજન થયું છે. એટલે 21મી જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ત્યાં સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમો જેવા કે સ્વચ્છતા અભિયાન, એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમો, એ ઉપરાંત પ્રબુદ્ધ નાગરિકોનો સંપર્ક અભિયાન, આ વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. આજે હિંમતનગરમાં પણ હમણાં એક પ્રબુદ્ધ નાગરિક સંમેલન, વિકસિત ભારત સંમેલનનું આયોજન છે. એ નિમિત્તે મારી સાથે મારા જિલ્લા પ્રમુખ શ્રી કનુભાઈ, બંને સાંસદ શ્રી, બંને ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ, આ બધા જ લોકો અત્રે ઉપસ્થિત છે. સરકાર, શિક્ષકો જે છે, આમ તો આજની પ્રેસ કોન્ફરન્સ જે 12 વર્ષના અવિરત વિકાસ વિશ્વાસ માટેની છે, છતાં પણ શિક્ષકો એ વિકસિત ભારતના પાયાની આધારશિલા છે અને શિક્ષકો એ અમારો પરિવાર જ છે. એની કોઈ પણ સમસ્યા માટે હંમેશા સરકાર સંવેદનશીલ અને પ્રયત્નશીલ છે. આપણને ધ્યાનમાં હશે કે નિયમિત 11,000 શિક્ષકોની ભરતીની પ્રક્રિયા ચાલુ જ છે અને જ્યાં સુધી નિયમિત ભરતી ના થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકની ભરતી પણ વર્તમાનમાં પ્રક્રિયા ચાલુ છે અને ટૂંક સમયમાં ઘટ પૂરી કરવામાં આવશે.